નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 1 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ હૃદય દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 29 સપ્ટેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે, જે દિવસે હૃદય રોગ વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદય રોગનું સંચાલન કરવામાં નિવારણના પગલાં લેવા અને આ પ્રવૃત્તિને ઉજાગર કરવામાં આવે છે. 2025ની થીમ એક ધબકારાને ચૂકશો નહીં. તો ખાસ બધા ધબકારા બંધ થઈ જાય તો માણા બંધ થઈ જાય, એટલા માટે યાદ રાખવી આ થીમ. પ્રથમ વિશ્વ હૃદય દિવસ 24 સપ્ટેમ્બર 2000ના રોજ ઉજવવામાં આવ્યો હતો. પછી 2011થી આ દિવસને સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ટ્રાન્સફર કરી દીધો અને છેલ્લો રવિવાર એટલે 29 સપ્ટેમ્બર જ મોસ્ટ ઓફ આવે છે, એટલે આ દિવસ ઉજવી રહ્યા છે આપણે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો. ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને એન્જિનિયર દિવસ હોય ભારતમાં, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, 20 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડાનો દિવસ, 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 23 સપ્ટેમ્બર રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ આપણે ઉજવ્યો હતો પ્રથમ વખત તારીખ મુજબ. 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ હોય. 25 સપ્ટેમ્બર વિશ્વ દરિયાઈ દિવસ, 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્મોલોજીકલ દિવસ હોય છે. 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસ અને વિશ્વ ગર્ભનિરોધક દિવસ હોય છે. અને 27 સપ્ટેમ્બરે આપણે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવ્યો. તો આ મોસ્ટ ઓફ દિવસ યાદ રાખવા સપ્ટેમ્બરના ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ ગોકુળ જળાશય અને ઉદયપુર ઝીલ કયા રાજ્યમાં આવેલા છે, જેને તાજેતરમાં જ રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે? તો બિહારની 2 સાઇટ. આ સાથે જ બિહારમાં કેટલી તો કે 5 સાઇટો થઈ જાય એના રામસર સાઇટનો દરજ્જો મળી ગયો હોય ને એવા. તો તાજેતરમાં જ ભારતને નવી 2 રામસર સાઇટ મળી, જે બિહારમાં ભીના વિસ્તાર એટલે કે રામસર સાઇટ, જે બક્સરના ગોકુળ જળાશય અને પશ્ચિમ ચંપારણમાં ઉદયપુર ઝીલને રામસરનો ટેગ મળ્યો છે. ગોકુળ જળાશયની વાત કરીએ, જે બિહારના બક્સર સ્થિર છે, જે ગંગા નદી અને દક્ષિણ કિનારા સ્થિર એક 102 તળાવ છે. જ્યારે ઉદયપુર ઝીલની વાત કરીએ, જે બિહારના પશ્ચિમ ચંપારણમાં આવેલું એક સ્થિર છે, જે 102 તળાવ છે અને તે ઉત્તર અને પશ્ચિમ ઉદયપુર વન્યજીવ અભયારણ્ય છે, એટલા માટે આનું નામ એના ઉપર છે. તો ખાસ બંને મોસ્ટ વિશેષતા ધરાવે, યાદ રાખવું. આ સાથે ભારત 93 રામસર સાઇટોએ પૂરી ગયું. ભારતમાં 93 થઈ ગઈ, સૌથી વધારે તો તમિલનાડુમાં જ છે, તો એ પણ યાદ રાખવું. જમીન સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સંમેલનની વાત કરીએ, જેને આપણે રામસર સાઇટ તરીકે ઓળખીએ છીએ. 2 ફેબ્રુઆરી 1971માં આને ઈરાનના રામસરમાં હસ્તાક્ષર થયા હતા, એટલા માટે 21 સપ્ટેમ્બર 1975માં અમલમાં આવ્યું હતું. આ ભારત 1 ફેબ્રુઆરી 1982માં જોડાયું હતું, રામસરમાં હસ્તાક્ષર કર્યા હતા. એટલા જ માટે આપણે દર વર્ષે 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવીએ છીએ અને આના જ અંતર્ગત આપણે વેટલેન્ડ સિટીઓ જાહેર કરીએ અથવા તો સાઇટો જાહેર કરીએ છીએ. એ બધી ક્રાઇટેરિયા તમને ખબર જ હશે. ત્યારબાદ MiG-21એ છેલ્લી વખત ભારતની અવકાશ ઉડાન ભરી, એટલે કે આને વિદાય આપી દીધું. તો આનો વિદાય સમારંભ ક્યાં યોજાયો હતો? તો ચંદીગઢ ખાતે યોજાયો હતો. જોઈ લઈએ. તો MiG-21 જોઈ લઈએ. 6 દાયકાથી વધુ સમય ભારતના વાયુસેનાના લડાક કાફલા કરોડરજ્જુ અને પ્રસિદ્ધ મિયોકા ગ્રુવેન્ટ MiG-21, આનું ફૂલ ફોર્મ છે મિકોયાન ગ્રુવેન્ટ. આ બંને 2 વ્યક્તિના નામ છે, એના ઉપરથી આનું નામ છે. ફાઇટર જેટે છેલ્લી વખત ભારતની અવકાશમાં ઉડાન ભરી છે છેલ્લી. અને વિદાય સમારંભ જે ચંદીગઢ એરબેઝ ખાતે યોજાયો હતો. અહીં રાજનાથસિંહે MiG-21 એ માત્ર વિમાન કે મશીન નથી, તો ભારત રશિયા અને ગાઢ સંબંધનો પુરાવો છે. તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવું, કારણ કે MiG-21 માટે અપનાવ્યું છે. અને MiG-21 1963માં પહેલી ઉડાન ભરી હતી.
ક્યાં ભરી હતી? તો હવામાં પેલી ઉડાન ભરી હતી. આપણે MiG-21 એ સોવિયત યુનિયન, જેને હાલ આપણે રશિયા તરીકે ઓળખીએ, એ દેશ પાસેથી લીધું હતું. એનું ફૂલ ફોર્મ તો આપણે જોઈ જ ગયા. MiG-21 તેજસનું સ્થાન લીધું હતું. ક્યારનું વિમાન હતું? તેજસ, હલાકુ રડાર વિમાન હતું ને એનું. અને એનું બાંધકામ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કર્યું હતું. પ્રથમ સ્વદેશી હતું તેજસ પણ, તો એની ઘણી વિશેષતા છે, યાદ રાખવા બંને. ત્યારબાદ ASSF જુનિયર વર્લ્ડ કપ 2025, જે પ્રથમ વખત ભારતમાં યોજાવાનું છે, તો ઇમ્પોર્ટન્ટ છે. જુનિયર વર્લ્ડ કપ આજથી જ નવી દિલ્હીમાં શરૂ થઈ ગયો. મુખ્ય ઇવેન્ટ આવતીકાલથી શરૂ થવાની છે. 11મું સંસ્કરણ, જે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું છે. 24 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે પ્રથમ વખત ભારત આનું યજમાન કરી રહ્યું છે એટલા માટે. ત્યારબાદ CSIR, જે 26 સપ્ટેમ્બરના રોજ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 84મો સ્થાપના દિવસ એ ઉજવી રહ્યું છે. તો વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંસ્થા પરિષદ છે, જે દેશમાં જ્ઞાનની કરોડરજ્જુ અને નવીનતાના મશાલ વાહક તરીકે ઓળખવામાં આવે છે. 26 સપ્ટેમ્બર 1942ના રોજ તેની સ્થાપના અને ભવ્ય સંસ્થાનો 84મો સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છે, તો ખાસ યાદ રાખવું. હવે આનું ફૂલ ફોર્મ તો એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેશન એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચ થાય છે, જેની રચના તો આપણે જોઈ લીધી, 1942માં થઈ હતી. આના વડા PM હોય છે, હોદ્દાની રૂએ. આપણે જે બંધારણમાં એની સત્તાઓ ભણીએ ને, ત્યારે આની ચર્ચા કરી હતી. GD, જે નલાથિબલ ક્લાયસેલ વિશે. અને જે ભારતની એક મુખ્ય સંસાધન અને વિકાસ સંગઠન અથવા તો સંસ્થા છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. આ સંસ્થા જે ભારતના 39 જે પ્રયોગશાળાઓ અને સંસ્થાઓ આવેલી છે ને, એ બધી આના અંતર્ગત કામ કરે છે. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપે છે, કારણ કે આના પેલા ડીજી હતા ને શાંતિ સ્વરૂપ ભટનાગર, એની જ યાદમાં આ પુરસ્કારો આપવામાં આવે છે. તો કઈ સંસ્થા આપે એ ખાસ IMP છે અને યાદ રાખવું. ત્યારબાદ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કર્ણાદ દાસની નિમણૂક થઈ છે આ પદ માટે. તો બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેના નવા ડાયરેક્ટર મળ્યા છે કર્ણાદ દાસ, જે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મોસ્ફીની હેઠળ એક અગ્રણીય સંસ્થા છે, જેના વડા બનાવવામાં આવ્યા છે. અને આ બનનાર માઇકોલોજીકલ પ્રથમ છે, એટલે કે પ્રથમ માઇકોલોજીકલ બનનાર છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. BCCI 13મા ડાયરેક્ટર તરીકે આ કાર્યભાર સંભાળશે. અને આ દાસ છે ફૂગનું વર્ગીકરણ તરીકે નિષ્ણાત અનુભવી છે, જે SM માઉનું સ્થાન લેવાના છે. તો ખાસ આ યાદ રાખજો ને, કર્ણાદની નિમણૂક થઈ, પુલુટનો યાદ રહી છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય હેઠળ એક અગ્રણીય સંસ્થા છે. 13 ફેબ્રુઆરી 1990ના રોજ એની રચના થઈ હતી. વનસ્પતિની પ્રજાતિઓ ઓળખવી, તેનું આર્થિક ગુણો ઓળખવું અને તેમાં ફૂલો અને સંપત્તિ દસ્તાવેજીકરણનું સંરક્ષણ કરવું, એ બધી આ કાર્ય કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સંસ્થા યાદ રાખવા જેવી. ત્યારબાદ ભારતે ફરજિયાત નિકાસ લાયસન્સ અને ફ્રી સ્ટોક પ્રમાણપત્ર સાથે કઈ જનરેશનનું ઇથેનોલ છે એને નિકાસ માટે મંજૂરી આપી દીધી? તો 2G ને મંજૂરી આપી દીધી. અને જીનું ફૂલ ફોર્મ જનરેશન થાય, તો એ પણ યાદ રાખવું. તો બીજી પેઢીનું ઇથેનોલ એક અદ્યતન બાયોફ્યુઅલ છે, જે બિન ખાદ્ય લિસ્ટોસ્ટ બાયોસ્ફિયર, જેમ કે કૃષિના અવશેષો, વન કચરો, લાકડા, બાયોમાસ, શેવાળ, મ્યુનિસિપલ ઘન કચરો વગેરેથી બનાવવામાં આવે છે. તો પેલી પેઢીનું કેનાથી બનાવવામાં આવતું? તો શેરડી, મકાઈ જેવા ખાદ્ય પાકોમાંથી બનાવવામાં આવતું હતું. એનાથી આખું વિપરીત છે 2D. તો ખાસ આ બંને વિશે ડિફરન્સ યાદ રાખવો. અને આને નિકાસની મંજૂરી આપી દીધી. આ લક્ષ્ય તો આપણે કેટલા સમય પહેલા જે રેવન્યુ તલાટીમાં ક્વેશ્ચન હતો, જોઈ લેવો પેપર ખોલીને. ભારતે માર્ચ 2025માં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધો હતો, જે આપણે જોઈ ગયા હતા. ભારત સરકારે હવે ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો. 31 માર્ચ 2026 સુધી આ અમલ રહેશે. ત્યાર પછી તમે ચાંદીની આયાત કરી શકશો. શા માટે આવું કર્યું? કારણ કે સ્ટોક વધી ગયો અને મંદી હાલે, બધીને ખબર છે. તો હવે દિવાળી આવશે ત્યારે ખુલશું, તો આ ખાસ યાદ રાખવું. આયાત નિકાસનો પ્રશ્ન હતો ને, તો આ ઓનલાઈન સ્વરૂપે લઈ લીધો. ત્યારબાદ CJI ગવઈ, જે રાષ્ટ્રીય મધ્યસ્થ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તો ઓડિશાના ભુવનેશ્વરમાં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? DVR ગવઈ છે, જેને બીજા રાષ્ટ્રીય મધ્યસ્થ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ મધ્યસ્થ એક વિવાદનું નિરાકરણ, એક વૈકલ્પિક સ્વરૂપ, જ્યાં ઔપચારિક કોર્ટની સિસ્ટમની બહાર પડકારો વચ્ચે મતભેદ ઉકેલવા માટે થાય છે. ટૂંકમાં આ ભાઈએ કોકને ખરાબ બરાબર સજા સુનાવી દીધી હોય ને, તો પછી થોડાક સમાધાન થાય, એ ટાઈપનું કંઈક છે, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વે, જેની યાદીમાં એક ભારતની કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વનો સમાવેશ કર્યો. તો આ કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે કોલ્ડ રિઝર્વ.
તો 27 સપ્ટેમ્બરના રોજ ચીનના હાઉઝોંગમાં 37મી બેઠક દરમિયાન લેન્ડ એન્ડ બાયોસ્ફિયર કાઉન્સિલ મીટિંગ યોજાઈ હતી, જે હિમાચલ પ્રદેશ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ અને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ કરવામાં આવ્યું છે. લાહોરી સ્પીતિ જિલ્લામાં આવેલ આ 7,770 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે અને ભારત વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વનું 13મું પૂગ્યું છે. આપણને ખબર છે અત્યાર સુધી આપણી મેરે 12 હતા, આ 13મું આવી ગયું બાયોસ્ફિયર રિઝર્વ, જે હાલ સામેલ કર્યું. હિમાચલ પ્રદેશનું છે કોલ્ડ, એ પણ યાદ રાખવું. પહેલાની વાત કરીએ, નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ હતું, જે તમિલનાડુ કે કેરળ અને કર્ણાટક વગેરેમાં ફેલાયેલું હતું અને 1986માં આને જાહેર કરવામાં આવ્યું હતું. 13 જેટલા છે અને છેલ્લું તો C3 જે બાયોસ્ફિયર રિઝર્વ છે હિમાચલ પ્રદેશમાં આવેલું, એને એટલે કોલ્ડ ડેઝર્ટ અથવા તો C3, બંને ગુજરાતી અને ઇંગ્લિશ મિનિંગ છે. યુનેસ્કોએ જાહેર કર્યું એની વાત કરીએ, યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1945માં આની રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં અને ડીજી ઓડ્રે ઓલે જે ફ્રાન્સના છે. યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રીએ કયા રાજ્યમાં માહી બસવાડા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો રાજસ્થાનના રણમાં એટલે કે રાજસ્થાનમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડા ખાતે અણુશક્તિ વિદ્યુત નિગમના માહી બાંસવાડા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ આશરે 42,000 કરોડ રૂપિયાનું રોકાણ સાથે બનાવવામાં આવી રહ્યો છે. ભારતનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટમાંનો એક હશે, જે વિશ્વસનીય બ્રેડ લોન ઉર્જા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ 4 સ્વદેશી 700 મેગાવોલ્ટના 4 એટલે ટોટલી વાત કરીએ ને તો 428 એટલે 28,000 જેટલું આ ઉર્જા પ્રોડક્ટ કરશે અને ભારત એમાંથી લેશે. જે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એક પ્રોજેક્ટ છે, જે રાજસ્થાનમાં આકાલ રહી રહ્યો છે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશને હરાવી અને સાફ અંડર-17 ફૂટબોલનો ખિતાબ જીત્યો છે. કોલંબોમાં યોજાઈ હતી, ભારત જીત્યું, બાંગ્લાદેશ હાર્યું છે અને 7મી વખત ભારતે આ ટ્રોફી જીતી છે, તો ઇમ્પોર્ટન્ટ થાય છે, તો યાદ રાખવી આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી અને ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી એટલી જ હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.